અષ્ટસિદ્ધિમાં અણિમા, મહિમા, લધિમા, ગરિમા, ઈશિત્વ, પ્રાપ્તિ, વશિત્વ, પ્રકામ્ય, આ 8 પ્રકારની સિદ્ધિ છે. અણિમા એટલે નાના તમે થઈ શકો એ અણિમા નામની એક સિદ્ધિ છે. તમે નાના થઈ શકો. નાનું થવું એટલે દેહ આપણો 50 વર્ષનો થઈ ગયો હોય, હવે નાનું કેમ થવું? અમુક ઇતિહાસો એવા છે કે દાદા રામદેવજી બાળનાથનો હાથ લેવાને માટે 8-10 વર્ષના બાળક હતા અને 6 મહિનાના થઈ ગયા. કબીર સાહેબ એની પણ 15-17 વર્ષની ઉંમર હતી અને રામાનંદ ગુરુનો હાથ લેવાને માટે નાના બાળક બન્યા. આપને એમ થાય કે દેહ કોઈનો નાનો મોટો થતો હશે? બને ત્યાં સુધી પ્રકૃતિ વિરુદ્ધ જગતની અંદર કોઈ કાર્ય થતું નથી. આવી વાત આવે ત્યાં કાંઈક આધ્યાત્મિક રહસ્ય હોય છે. દેહ કોઈનો નાનો મોટો ન થાય. તમારો દેહ ભલે 80 વર્ષનો હોય, પણ મનથી હું ગુરુચરણમાં 6 મહિનાનું ગભરું બાળક છું. આવી સમજણ, આવું ઝીણપણું, આવું ઝીણપણું. રામદેવજી 6 મહિનાના થયા એમ નહીં, કબીર સાહેબ 6 મહિનાના થયા એમ નહીં, ઉગારામ દાદા થયા છે. એવડી સત્તા, એવડી શક્તિ. મેં નરસિંહ મહેતાની વાત કરી એમ એક પ્રસંગ કહી દઉં. દરઘડીની અંદર અર્જુન દાદાને ત્યાં પધાર્યા. જીવરાજ બાપા સત્સંગી એને અહીંયા દીકરાનો જન્મ થયો. દીકરાનું ગુદા દ્વાર જ બંધ. એ વખતે આવા કોઈ દવાખાના, કોઈ એવી સગવડ નહીં. છોકરો રોવે. બાપા પધાર્યા. બાપા, છોકરો તો આપ જેવા સંતોની દયાથી જન્મો, પણ આનું ગુદા દ્વાર બંધ છે. હવે મળ નો કરે ને આ 2 દી થયા રાયડું નાખે છે. કારણ એવું કાંઈ ભૂલી જાય કારીગર, તમે ખરા છો. લાવોજી. ખોળામાં ઊંધો હોવારીને હોકો પીતા પીતા એમાંથી જરાક વિભૂતિ લઈને કુલે સાંડલો કર્યો કે લઈ લ્યો નકા મારા કપડા બગાડશે. આવી સત્તા. અને ઈ એમ કહે કે હું ઉગો એટલે ગુગો છું, નાનો ગગલો છું. હું ધૂળની ડેફલી, હું તો એક ધૂળની ડેફલી છું. ઉગારામ દાદા એમ કે હું ધૂળની ડેફલી છું, તો લાભુ દાદા એમ કે ધૂળની ડેફલીમાંથી જ બધું થાય. પૃથ્વીમાંથી જ બધું ઉગે છે ને. કે બાપા તમે મોટા છો, ધૂળની ડેફલીમાંથી જ બધું થયું છે. હું ભાઈ કાંઈ નથી, મારા ગુરુ સમર્થ છે. આ ઝીણપણું. નાનું થવું ને વાતું થાય, પણ અભિમાનને ઓગાળવું, જેહ કરીને ઝીણું થવું, દાસત્વપણું સ્વીકારવું અઘરો વિષય છે બાપુ, અઘરો વિષય છે. મહાનતા પ્રાપ્ત થયા પછી બાળક જેવા થઈને રીએ એ મહાપુરુષની મહાનતાની વાત જ જવા દે બાપુ. હા, ઝીણું થઈને રહેવું મોટું થયા પછી. અભિમાનનો ફણગો ન ફૂટવા દેવો. બાકી સિદ્ધિનો અભિમાન આવે ને, સિદ્ધિનો અભિમાન આવે. પણ સંતો નાના બાળક જેવા થઈને છેલ્લા શ્વાસ સુધી રહ્યા. આ અણિમા નામની સિદ્ધિ છે. મહિમા એટલે બહુ મોટું થવું. જોજી, જે સંતો
પોતાના મનથી મહાન તત્વ, ગુરુ તત્વ, સત્યનામ એની અંદર સમાણા એટલે એની મહાનતા થઈ ગઈ. તમારે એક લોટો પાણી છે એને મોટું રૂપ આપવું હોય તો ઈ લોટાના પાણીને સમુદ્રમાં ઠલવી દો એટલે એ જ ક્ષણે લોટાનું પાણી વિશાળ થઈ ગયું, એનું વિશાળ રૂપ થઈ ગયું, સમુદ્ર રૂપ બની ગયું. એમ બ્રહ્મશાયર છે ને, પરમાત્મા બ્રહ્મશાયર છે. એ બ્રહ્મશાયરની અંદર જે મહાપુરુષનો મનનો લોટો ઠલવાઈ ગયો એ મહાપુરુષની મોટાઈ. દેશ વિદેશમાં એના ડંકા વાગે બાબુ, હા એના વાગે. નાના થાય, સમર્પણ થાય, ઈ મોટા થાય છે. ઝીણા થાય એ મોટા થાય છે. મોટાઈ કેવી કે એના દેહ વયા ગયા પછી લોકો એની મર્યાદા પાળે, એ મોટાઈ કેવડી, કેવડી મોટાઈ. દેહ કરીને વયા ગયા હોય છતાં એની મર્યાદા પળાય, એના વચનો પળાય, એણે કહેલી આજ્ઞાઓને લોકો શિરોમાન્ય કરે કે નહીં. મહાનતા છે, મોટાઈ છે. ઈ મોટાઈ સાચી છે, ઈ મોટાઈ સાચી છે. બાકી અન્ય રીતે મોટાઈ પ્રાપ્ત થતી નથી. મોટા સ્વરૂપની અંદર જે ઝીણા થઈને ભળી જાય ઈ મોટા થાય છે. ઝીણામાં ઝીણો થઈને આત્મપદમાં સર્વરૂપ ધણીમાયનો ઝીણામાં ઝીણો થઈને જે પારબ્રહ્મ પરમાત્મા સ્વરૂપની અંદર સમાઈ ગયો એની મોટાઈ થઈ ગઈ. અણીમાં મહિમા પછી લધીમાં એટલે એકદમ હળવું ફૂલ થઈ જવું, વજન વગરનું થઈ જવું, હળવું. તો હળવું થવું એટલે શું ખબર છે? મનુષ્ય માત્ર કર્મના ભારથી ભર્યો છે. મનુષ્ય માત્ર કર્મના ભારથી ભર્યો છે. એ કર્મનો ભાર હળવો થઈ ગયો એ મનુષ્ય હરવો. નરસિંહ મહેતાએ નાગરોને કીધું, ગળવા કર્મનો નરસૈયો મને વૈષ્ણવ વાલા, મારા હરિજનથી અંતર રાખશે એના તો ફોગટ ફેરા ઠાલા. હું હળવા કર્મનો નરસૈયો છું, મારા નાથે કર્મનો ભાર ઉતારી નાખ્યો, હળવો ફૂલ કરી દીધો, કર્તૃત્વ ભાવમાંથી પણ મુક્ત કરી દીધો. હાવ હળવો ફૂલ, હલકો, હળવાશ. આ તો ફરવા ગયા હોય ને ક્યાંક બગીચામાં બે અમે હળવી પળો માણતા હતા. ખમો ખમો એ બધું હજી વાર છે થોડી. હળવી પળો, હળવી પળો તો સંતો માણે બાબુ, હળવી પળો સંતો માણે છે. જેને કાયમને માટે જીવનની અંદર હળવાશ છે. કોઈ મન ઉપર એને ભાર જ નહીં, મન ઉપર કોઈ પ્રકારનો ભાર જ નહીં. જે કર્મના ભારથી મુક્ત થયો એ હળવો છે. એ એક લધીમા નામની સિદ્ધિ છે. પછી ગરિમા એટલે બહુ વજનદાર થવું, બહુ વજનદાર થવું. તો આપણે નથી કહેતા કે આ તમે ઓલા ભાઈને કહો ને તો એ કહી દે તો એનું વજન રહે. અમારે કીધે નહીં, તમે ઓલા ભાઈને કહો એનું વજન પડશે, એનું વજન પડશે. સંતોના શબ્દનું વજન પડે છે બાબુ, વજન પડે છે. એના શબ્દો માન્ય રહે છે.
એની મર્યાદા આપોઆપ પળાય છે. એ કોઈને કંઈ કહેતા નથી, છતાં લોકો એની મર્યાદા પાળે છે. ઘણા કહેતા હોય કે અમારા છોકરા અમારું કયું ન કરે, સંતોનું કરે. આમાં કાંઈક વજન નહીં હોય, વજન નહીં હોય, વજન નહીં હોય. સંતોના શબ્દોમાં શેનું વજન છે? કે એક તો એનું ભજનનું અને એક એના હૃદયના ભાવનું. જે મહાપુરુષના મુખમાંથી શબ્દ બહાર પડે છે એ શબ્દ ભજન બળના છે. નિજ સ્વરૂપના ધ્યાનથી પ્રગટ થતી જે ધારા હોય એ ધારાના શબ્દની મીઠાશ કંઈક ઓર જ હોય બાબુ. શબ્દો તમને મીઠા જ લાગ્યા કરે, મીઠા જ લાગ્યા કરે. એના હૃદયનો ભાવ, એના હૃદયનો ભાવ. એ ભાવ અને ભજનનું શબ્દની માથે માલિકોનું વજન છે, એટલે એ શબ્દ હૃદય પરસી થાય છે. કઠોર હૃદયને પણ એ ભેદી નાખે છે. નારદ એટલું કે વાળિયા ભીલને કે ગાંડાભાઈ તો આ લૂંટફાટ કર, પાપ થાય, તારે એકલાને ભોગવવાનું, ખાય ઘરના બધાય, એ બધા મજો મજો કરે ને આ પાપ થાય તારે એકલાને ભોગવવું પડશે. હવે આ શબ્દોમાં કાંઈક વજન હતું કે હે બાપુ એવું હોય કે એવું હોય, ખોટું બોલતો હોય તો તારું હું અહીં ઊભો છો ઘીરે પૂછ્યા. હવે જે લૂંટ કરતો હોય એ માણસને આવું શું પણ હોય, એ એમ કે જે પાપ થાય એ તું જવા દે, હે જવા દે. તમે એકલા એકલા જતા હોય ને રસ્તામાં ટસ્કર ભટકાઈ જાય ને તમને લૂંટવા માંડે, તમે એને કહો આમાં પાપ થાય હો કે વાયડી થાવ, બે નાખે વધારે. માને આપણું ગયું ડાપણ કરીમાં ખિસ્સા ખાલી કરી. અને આ તો નારદ એકલા હતા જંગલની અંદર. શબ્દમાં વજન હતું, બોધ. જેને ગરિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એનો અસર કરે છે, એના શબ્દોની અસર થાય છે. જે નિજ સ્વરૂપના ધ્યાનથી પ્રગટતી ધારા એની સાથે સંતોના હૃદયનો ભાવ, ઈ શબ્દો કઠોર હૃદયને ભેદી નાખે છે, ઓગાળી નાખે છે. એ વજન પડ્યું નારદના શબ્દોનું, એટલે એ વજનથી આના હૃદયનું પરિવર્તન થયું ને વાળિયો ભીલ વાલ્મીક ઋષિ થયા, વાલ્મીક ઋષિ થયા. ગરિમા પછી ઈશિત્વ, બહુ સામર્થ્યવાન. એટલે આપણી પાસે જાજી સંપત્તિ હોય, મોટી સત્તા હોય એટલે સામર્થ્યવાન નહીં. સામર્થ્યવાન આ સિદ્ધિની અંદર કોણ કહેવાય છે? કે દરેક પોતાની ઇન્દ્રિયો ઈચ્છા શક્તિના કાબુમાં રહીએ, એ મોટું સામર્થ્યપણું છે. બાકી આપણી ઇન્દ્રિયોને આપણે કાબુમાં રાખી શકીએ છીએ? ડોક્ટરે હાવ ના પાડી હોય તો બીડી પીઓ છો કે નહીં? તમને ખબર હોય નડે છે તો એ ટટકારે કે નહીં? ઘરના ના પાડે તો ગોદડું ઓઢીને પીએ. તમારું શું કેવું છે? ગોદડામાં ટાંગા અડે તે ખબર પડે કાં તો માય માય ઘૂંટું લે છે. ડાયાબિટીસ વાળા એટલે લગ્ન પ્રસંગમાં જવાનો આગ્રહ રાખે, ગીરે છોકરા ન ખાવા દે ત્યાં જલેબી ખાઈ લેવાય. હા એમ એ કે એનો આગ્રહ છે, જવું પડે.
આપણી ઇન્દ્રિયોને આપણે વશમાં નથી રાખી શકતા. જે મહાપુરુષ આ ભજનથી દરેક ઇન્દ્રિયોને પોતાની ઈચ્છા શક્તિના કાબુમાં લાવે એ સામર્થ્યપણું છે. બીજું, જેને જ્ઞાનની સિદ્ધિ પ્રાપ્ત થઈ, જ્ઞાનની સંપત્તિ પ્રાપ્ત થઈ, એ મોટું સામર્થ્યપણું છે. મોટું સામર્થ્યપણું છે. અને એવો કંઈક સુવિચાર છે કે માણસ જ્ઞાનથી સુખી થાય એટલો ધનથી નથી થતો. પણ જ્ઞાન વેસાતી મળતું નથી. જ્ઞાન પરમાત્માના ભજનની સાધનાથી પ્રાપ્ત થાય છે, એમને નથી મળતું. ઈશિત્વ, પછી પ્રાપ્તિ. પોતાની ઈચ્છાની પૂર્તિ થાય અને પ્રાપ્તિ નામની સિદ્ધિ કહેવાય છે. તો જેને નામમાં ધ્યાન લાગ્યું, નામનો નિજાનંદ જેને પ્રાપ્ત થયો, એને કોઈ વસ્તુની ઈચ્છા જ નથી રહેતી. નહીં, કાંઈ નહીં. કોઈ પ્રલોભનમાં એની વૃત્તિ ક્યારેય ફસાતી નથી. મહારાષ્ટ્રની અંદર પંઢરપુરમાં વિઠ્ઠલનાથ ભગવાનનું મંદિર છે. આપણે જેમ દ્વારકા મોટું કહેવાય એમ મહારાષ્ટ્રની અંદર પંઢરપુર વિઠ્ઠલ ભગવાનનું મંદિર બહુ મોટું સ્થાન છે. ગોરા કુંભાર, નામદેવજી મહારાજ, સંત તુકારામ એનું રમણીય સ્થાન છે. પંઢરપુરની અંદર એક પ્રજાપતિ દંપતી રંકાને બંકા રહેતા હતા. ભગવાનના દંપતિ પરમ ભક્ત. પ્રજાપત હોવા છતાંય ઠામ ઢણવાનું કામ નહોતા કરતા. જંગલમાંથી લાકડા કાપી આવે, પંઢરપુરમાં વેચી નાખે, જે કાંઈ દાળ બાટી આવે એમાંથી પોતે ખાઈને અતિથિને જમાડે. કોઈ વધારે અતિથિ આવી ગયા હોય તો જમાડી દે, પોતે ભૂખ્યા રહીએ ને ઓને ખવડાવે. હાંજનું હાંજ ને હવારનું હવાર ઘરમાં 11 આટા મારતી હતી. દરિદ્રતા ખૂબ હતી છતાં એના મનના બહુ મોટા હતા. નકર એમ કહેવાય છે કે દરિદ્રતા દરવાજેથી આવે એટલે પ્રેમ બારીએથી ઠેકડો મારી જાય, પ્રેમ વયો જાય. અહીં કહેવત ખોટી પડી ગઈ. પરમ ભક્ત, ભગવત ભજનમાં જેનું ધ્યાન. ભગવાન વિઠ્ઠલનાથે એકવાર નામદેવજી મહારાજ પાસે કીધું કે આ દંપતિ બહુ પરમ ભક્ત છે, પણ કસોટી કરો તો ખબર પડે કેવા છે. નામદેવજી કે હું કહેતો હોય બરાબર જ હોય કે ના કરો તો ખબર પડે. ભગવાન સાધુનું રૂપ લઈ બપોરનો ટાઈમ થવા આવ્યો છે અને આ જંગલમાંથી લાકડા કાપી આવી સીધું લઈ દાળ બાટી બનાવે છે અને એણે શબ્દ નાખ્યો, ભગત જય સિયારામ, મૈયા જય સિયારામ. અરે બાપુ પધારો પધારો પધારો. કે બેટા સંભળે કી મઢી में बहुत आग लगी है, બહુ ભૂખ લાગી છે. અરે બાપુ આપનું જ ઘર છે, પધારો. પ્રેમથી બેહારી દીધા. જે સીધું આવ્યું તો એમાંથી દાળ રોટી જે બનાવી હતી, મહારાજ મીંડા જમવા જાણે કેટલાય દીના ભૂખ્યા હોય, બધું ઝપટ બોલાવી દીધી. આ બે વાહે ન વધવા દીધું. એક નાની દીકરી હતી એની વાહે ન વધવા દીધું. જમીન બેટા दोपहर हो गया, मैं અહીં આરામ કરું. કે બાબુ આપનું જ ઘર છે, કરો. કોથળો નાખી દીધો, લંબાવીને મીંડા ગસગસા ઊંઘવા. પાછલે પોરે જાગૃત થયા.
જાગીને રજા લેતા કે ભગત તમારી સેવાથી મેં બહુ પ્રસન્ન હું, એમ કરીને જોડીમાંથી પારસ કાઢ્યો, તાવીથો મગાવ્યો લોઢાનો, પારસને અડાડ્યો ને તાવીથો હોનાનો થઈ ગયો. લ્યો આ પારસ, લંબાવીને આ બે દંપતીને દેવા ઓલા રંકાને દેવા જાય છે કે બાપુ એ જોડીમાં જ રહેવા દો, એ મારે ન જોઈ. અરે આ પારસ છે, લોઢા સોના બને, બડા પરમારથ થાય, તીર્થયાત્રા બી હોગી, તીર્થયાત્રા થાય, બડો પરમારથ થાય. કે બાપુ રંગ બદલી નાખે એ વસ્તુ અમારે ન જોઈ. માન સંતોની સંગે આ રંગ ચડ્યો છે. જો પરમારથ કરવો હોય છે ને તો બાપુ દેહને કસીને કરશું, બાકી આવા કિમિયાથી કઈ પરમારથ કરવો નથી અમારે. એ તમારે જોડીમાં જ રહેવા ન જોઈએ. આગ્રહ કર્યો પણ ન લીધો. ભગવાને નામદેવજીને કીધું પારસ દીધો તો એ ન લીધો. એણે આમ કીધું કે રંગ બદલી નાખે ને વળી એમ કીધું કે બાપુ તમે જે પારસ આપો છો એ અડધો છે, આખો નથી. એ અડધો પારસ છે, આખો નથી. પારસ 3.5 है, 3.5 पारस. साधु भ्रंग और दीप, आधा पारस लोह को सुवत तो कंचन कर देत. તમે આપો એ પારસ અડધો છે, આખો પારસ સાધુ છે, દીવો છે અને ભમરી છે. દીવો બળતો હોય અને બીજો દીવો અડાડો એટલે દીવે દીવો થાય, પોતાના જેવો જ જલતો કરી દે. સંત પોતાના સમાન બનાવે, ભમરી પોતાના સમાન બનાવે. આ આખા પારસ છે. હવે તમે જે પારસ આપો એ લોઢું હોનું થાય પણ પારસ ન બને. એટલે અડધો છે, અધૂરી વસ્તુ તમારી જોડીમાં જ રહેવા દે. અધૂરી વસ્તુ અમારે જોઈએ નહીં, એ રહેવા દો જોડીમાં. આમ કીધું કે મારી પાસે પારસ નો લીધો. કે તમે રંકાને પારસ બતાવ્યો તો એ બંકા ક્યાં હતી ઘરવાળી? કે એ ઘરમાં હતી. કે તો અધૂરું તમે કામ કર્યું, અધૂરું કામ કર્યું, કસોટી બરાબર ન કરી. હજી કરો, મને મન માનતો કે કરો. બીજે દિવસે સવારમાં 2 જણા લાકડા કાપવા જંગલમાં જાય છે. ભગવાને રસ્તામાં હોનામોરની ઢગલી કરી દીધી. રંકા મોર હાલ્યો જાય, બંકા એની પત્ની વાહે હાલી આવે, થોડુંક બેયને અંતર. એને હોનામોરની ઢગલી ભાળી અને એમ થયું પત્નીનું કદાચ મન લોભાહે તો, એટલે પગે પગે ખાડો કરીને હોનામોર દાટ દીધી રંકાએ. એની પત્ની પાછળથી જોતી હતી, કંઈક દાટ્યું. એટલે ઉતાવળી હારે થઈને પૂછ્યું તમે ત્યાં શું કરતા? કે નાના કાંઈ નહીં, ને હાસુ ગયો કે સોનામોરની ઢગલી હતી, હવે જેણે મેલી હોય એને. મને એમ થયું કદાચ તારું મન લોભાય એટલે મેં દાટી દીધી. કે પ્રભુ આપણો આટલા ટાઈમનો ઘરવાસ, હજી તમે મને ઓળખી શક્યા નહીં. તમે એમ કહો છો કે સોનામોરને મેં માટીમાં દાટી, હું એમ કહું છું કે તમે માટીમાં દાટી છે. મારે મન તો સોનામોરને માટીમાં કોઈ ભેદ જ નથી. આટલા વર્ષો પછી તમને જો એટલો ઇતબાર મારો ન આવ્યો કે હું નહીં લોભાવ. ભગવાને નામદેવજી મહારાજને કીધું કે જબરા નીકળ્યા, રંકા કરતા બંકા જબરી નીકળી. રંકા કરતા બંકા જબરી નીકળી કે માટીન સોનું બરાબર છે. કે નામદેવજી મહારાજ કે પ્રભુ ગરીબ માણા પાસે હોનું હોય ને એની હોનું વેચીને કાંઈક લેવા જાય ને તો કોક એને 100 કહે, એટલે ન લીધું એ બહુ પાકાશ. કે હજી નથી વિશ્વાસ આવતો કે નહીં, હજી કાંઈક કસોટી કરીને જોઈ જોવો કે હજી જોવો. જ્યાં જંગલમાં લાકડા કાપવા જાય ત્યાં તૈયાર સૂકા લાકડાના ભારા 2 તૈયાર કરીને ભગવાને મેલી દીધા.
કોઈ આજુબાજુ નહીં કે અહીં કોઈને ભારા મૂક્યા છે. ભારા ન લીધા ને બીજા લાકડા કાપીને ભારા કાપીને વયા ગયા. પાછા બીજે દી જ દિશામાં ગયા તો ભારા તૈયાર એમને બાંધેલા હતા. કે આ કોક ભારા બાંધેલ મૂકે, હવે આ દિશામાં આપણે લાકડા કપવા જ ન થવું. દિશા બદલાવી નાખી, દિશા બદલાવી નાખી. ઈચ્છા પૂર્તિ, કોઈ આકાંક્ષા નહીં, કોઈ પ્રકારની આકાંક્ષા નહીં. કારણ કે વૃત્તિ જેની નામમાં વિરામી છે અને કોઈ પ્રકારની જીવનમાં આકાંક્ષા નથી રહેતી, ઈચ્છાનો ઉદ્ભવ નહીં, અને કેવળ ભગવંતનું સ્વરૂપ કહેવામાં આવે છે. પછી વશિત્વ, કોઈને વશ કરવું, એ વશિત્વ નામની સિદ્ધિ છે. તો ઘણા એમ કે એની પાસે વશીકરણ મંત્ર છે, એ માણા એના થઈ જાય છે. પણ વશીકરણ કોઈ મંત્ર નહીં, વશીકરણ સંતોના હૃદયનો ભાવ, પ્રેમ, લાગણી. એનાથી સંતો સર્વના બન્યા તો સર્વ એને બન્યા. સર્વનો પ્યારો સૌ તારા બની રહેશે, પોકારી રાહ એક પ્રેમનો. તારા પ્રેમના પડસંદે સૌ કોઈને જગાડીને દેજે સંદેશો આ એક પ્રેમનો. પ્રેમથી સંતોએ એકતા સાધી છે. હૃદયનો ભાવ પ્રેમ એ વશીકરણ મંત્ર છે. બાકી કોઈ એવી સાધના નહીં, કોઈને વશ કરી લેવું એવું કાંઈ નહીં, એવું નહીં. તુલસી મીઠા વસન છે ઉપજે સુખ ઓર, ઓ વશીકરણ મંત્ર હે તજીએ વસન કઠોર. વશીકરણ સંતોના હૃદયના ભાવવાહી શબ્દ છે, એનાથી વશ થાય છે. પછી પ્રકામ્ય, સર્વ રીતે પૂર્ણતાનો અનુભવ. એ પ્રકામ્ય નામની સિદ્ધિ છે, જેને કોઈ પ્રકારનું પછી જીવનમાં અધૂરાપણું નથી લાગતું, કઈ મેળવવાની ઈચ્છા નથી રહેતી, કોઈ મેળવવાની ઈચ્છા નહીં. એ પૂર્ણતાનો અનુભવ છે, પૂર્ણતાનો અનુભવ છે. માથે હાથ મૂકીને ભગવાન એમ કે માઈક માઈક તોય ન માગે, તોય ન માગે. પૂર્ણતા. ઈશ્વર પ્રત્યે રહે નિષ્કામી, જગમાં તો હું માગે. માટે આવી જે અષ્ટમા સિદ્ધિ છે, એ આત્મધ્યાની પુરુષને સહજ રીતે પ્રાપ્ત થાય છે.